ધૂળેટીના પર્વ પર વરઘોડો નીકળે અને એ પણ ગધેડા પર નીકળે તો ચોક્કસપણે નવાઈ પામવા જેવી વાત લાગે. પણ જૂનાગઢ જિલ્લો છે તેની આસપાસનો જે પંથક છે ત્યાં આ વાત નવી નથી લાગતી, કેમ કે ધૂળેટીના પર્વ પર અહીં નીકળે છે રાનો વરઘોડો. કદાચ બહુ ઓછા લોકોએ આ પરંપરા વિશે જાણ્યું હશે, પણ અહીં આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ધૂળેટીના પર્વ પર રાનો વરઘોડો કાઢવામાં આવે છે અને ગધેડા પર બેસી અને એટલે જે પણ વ્યક્તિ રા બન્યો હોય તેનું ફુલેકું ગામમાં ફેરવવામાં આવે છે. ઘરે ઘરે જઈ આશીર્વાદ લેવાય છે, ફાળો એકત્ર કરવામાં આવે છે અને એ ફાળો સદકાર્યમાં વાપરવામાં આવતો હોય છે. હવે વિચાર આવે કે આવું કેમ કરવામાં આવે છે, તો અહીં વાત છે આસ્થા સાથે જોડાયેલી. જે પણ વ્યક્તિને માનતા હોય કે તેમના ઘરની અંદર સંતાન પ્રાપ્તિ થાય, પુત્રની પ્રાપ્તિ થાય, તેઓ માનતા રાખે છે આ રાના વરઘોડાની. અને તેના પરિવારજન આવી રીતે ગધેડા પર બેસી અને નીકળે છે અને રાના વરઘોડામાં રા બનતા હોય છે. અને વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ લોકો માટે એટલી જ આસ્થાનો વિષય છે. લોકોની માનતા પૂર્ણ પણ થતી હોવાની આસ્થા છે.